જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના સંદેશને જન સુધી પહોંચાડવા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો પ્રારંભ સ્થાનિક સરકારી હાઈસ્કૂલથી કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ આગેવાનોએ શહેરના વિવિધ માર્ગો પર ફરી સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કર્યા હતા। સાથે સાથે જાહેર સ્થળોએ સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જીતુ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્ર ગાંધી, સરપંચ સંજય પટેલ સહિત અનેક આગેવાનો, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના સમગ્ર રાષ્ટ્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ 8 થી 14 તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। સ્વચ્છતાના ભાગરૂપે આજે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલમાં તાલુકા દરમિયાન સરકારી શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, સરપંચ શ્રી, તાલુકા વિકાસ અધિકારીના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, અન્ય આગેવાનો ઉપસ્થિત અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આજે સંકલ્પ કરવામાં આવ્યો। તમે સ્વચ્છતા અભિયાનનો પૂરેપૂરો સહયોગ આપશો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં, સ્વચ્છતા રાખશું અને સ્વચ્છતા માટે જે નિર્ણય લઈએ લોકો સુધી પહોંચાડી અને કમસે કમ અમારા વિસ્તારમાં, અમારા તાલુકામાં, અમારા જિલ્લામાં વધુ સ્વચ્છતાનો લાભ મળે એવા અમે પ્રયત્ન પૂરા કરશું એવો સંકલ્પ સાથે આજે બધા મોટી સંખ્યામાં આજે આપીને સંકલ્પ લીધો છે। ત્યારે બધાને ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે રેલી દ્વારા માણા પ્રતાપ સુધી લોકોને જાગૃતિ માટે રેલી પણ કાઢવામાં આવી છે। આ માટે સરકારશ્રીના આયોજકોને ખરેખર ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ અને પૂરેપૂરો સંકલ્પ સાથે અમલ થાય એવી આશા અપેક્ષા સાથે મારી વિરામ આપું છું।